આ જેટલી સુવિધાઓ હતી ને એટલી અગવડતાઓ થઈ છે, ખબર છે આપણને? આ 12 મહિનાના કેટલાય સોમાહા આવતા હતા, કેટલાય માવઠા આવતા હતા. આપણી માવડીઓ કોઈ દી એવું નથી કીધું કે આ સૂલો નહીં હળગે. હું કામ? કારણ કે એની વ્યવસ્થામાં હતા. કેવા બળતણનું જ હતું ને પેલા તો, તે ક્યાં ગેસ હતા? પણ કોઈ દિવસ આપણી માવડીએ એવું નથી કીધું કે આ સૂલો નહીં હળગે. હું કામ? કે સાણા ઘારાઈ ગયા છે કે બળતણ ઘારાઈ ગયા, એવું કોઈ દી કીધું નહીં. અત્યારે તમને કોઈ ભાખરી ખાઈ નથી, કારખાને જઈને ઓલી કોટનની લુંગી પહેરી ત્યાં ફોન આવે, એ ગેસનો બાટલો લખાઈ નાખજો ને. હા, સુવિધા જેટલી વધારી એટલી જ અગવડતા થઈ ને. આ બેઠેલા બધાને ખબર છે, બધાને ખબર છે. અહીંયા આમાં જો, હા, એક પાછી બીજી અહીંયા વાત કરી દઉં કે તમે જ મારા ભગવાન છો. 4 વર્ષ પહેલા હિતેશ અંટાળા નામના વ્યક્તિને કોઈ ઓળખતું નહોતું. એટલે જે કાંઈ છું એ તમારા થકી જ છું. તમે મારા છો, હું તમારો છું. પણ આ બેઠેલા બધાને મારે ખાલી વિનંતી એટલી કરવી કે મારા બાપ, કે આ વિદેશી કંપનીઓનું 2,000 રૂપિયાનું ખાલી માથામાં નાખવાનું આવે તે કામ કરીને આપણે કે ખાલી ગૌશાળામાંથી 2,000નું કિલો ઘી ખવડાવી દઈને છોકરાઓને, હે તો કાંઈ છોકરાઓને ઘટશે ખરું? ગૌશાળાઓ જીવતી રહે, બધું જીવતું રહે. ફાળા કરવા નહીં ખોટા. 5 કરોડની ગાડી રાખવાની મારીને તમારી પાસે જગ્યા છે, ખાલી ગાય રાખવાની જગ્યા નથી. બધાને ખબર છે કોવિડના 2 વર્ષ ગયા, 2 વર્ષ ગયા, બધાને ખબર છે. 5,000ની કપડાની જોડ પહેરતા હતા, 5,000ના બૂટ પહેરતા હતા, અણિયું વાળા. 1,000 રૂપિયાનો બેલ્ટ પહેરતા હતા, 2,500-3,000 રૂપિયાનો સ્પ્રે વાપરતા હતા. આ 2 વર્ષમાં ક્યાંય કાયમ આવ્યું? કાયમ શું આવ્યું? ખાલી 500 રૂપિયાના બરમૂડો. હું તો નહોતી હવ આટા મારે આમાં. હું તો નહોતી જ નહીં. ત્યાં બાન દાદા ક્યાં કઈ પોહાય છે કોઈને? હું તો નહોતી જ કહેવાય એને. કહેવાનો મારો ભાવ, મારા બાપ, કે આ હુરાપુરા દાદાએ જે દિવસે જ્યારે ત્યારે ગમે ત્યારે એના સમયની અંદર કાંઈક તો એવું પરાક્રમ કર્યું હોય છે ને. એ તો ગામ 5 જણા એમ કે ભાઈ ઉસીના કૈયા ન લેવાય, હેખેથી ખાવ ને આમ ને તેમને. આ છત્રપતિ શિવાજી મહારાજની જન્મ જયંતિ છે તો જીજાબાઈએ તે દિવસે એવું નહીં કીધું હોય. આ તો કાલ્પનિક વાત છે. કદાચ આનો કટકો કરીને હું વળી સમાજમાં જાય કે ઇતિહાસ અંટાળો ન હોય આવી ગલત પ્રેમી ફેલાવે નહીં. હું વાતને સમજ્યો, કટકા ન કરો યાર. આ 400 રૂપિયાના ફિલ્મ જોઈ આવો, ત્યાં ન હોય એવા કપડા દેખાડે, ભારતીય સંસ્કૃતિને નીચી દેખાડે, અને 400 રૂપિયાનો ધાણીનો ડબ્બો આવે. 400 રૂપિયાનો ધાણીનો ડબ્બો એટલે 250ની મણ મકાઈ મળે. ફોડીને ઓસરીને ઘા કરો ને, ધાબે ઘા કરો, શેકલા ખાય, કાબેર ખાય. આટલું જ આવે બેને ખાણ દેતા હોય એવું. ઈ ફિલ્મ વાળા ન હોય એવું બધું દેખાડશે, ન હોય એવા ગીતે બારા પાડશે. ત્યાં કોઈને કાંઈ વાંધો નહીં આવે. પણ ગુજરાતના કલાકારો કાંઈ સમાજ વિશે બોલે તો કે એને આવું ન બોલવું જોઈએ. શું થયું? લાગણી દુભાણી. આ બાપુજી બિચારા 2 બાજુથી આમ વાડ જોવે, કઈ બાજુથી થાળીઓ આવે છે. 4 છોકરા હોય તો એની લાગણીઓ નથી દેખાતી તમને કોઈને? ત્યાં કોક કેવા જાવ કે ભાઈ આવું ન થવું જોઈએ, આ રેવા દો, આપણે સમાજમાં રહેવું છે, ગામમાં રહેવું છે, આવું ન થવું જોઈએ. પણ નહીં, અમે બોલી વાંધો.